सभी छात्रों को नमस्कार, जय श्री कृष्णा। गंगोत्री स्कूल गोंडल में आपका हार्दिक स्वागत है। 8वीं कक्षा में विषय हिंदी में आज हम कविता 4 का अभ्यास करेंगे। कविता का नाम है उठो धरा के अमर सपूतों। कवि है द्वारिका प्रसाद माहेश्वरी। तो सबसे पहले हम इस कविता का समूह गान करेंगे, बाद में इसका भाषांतर करेंगे। उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो। उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो। जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो। नई प्रात है, नई बात है, नई किरण है, सब ज्योति नहीं। नई प्रात है, नई बात है, नई किरण है, ज्योति नहीं। नई उमंगे, नई तरंगे, नई आश है, सास नहीं। युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो। उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो। डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं। गुन 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 करते भौरे मस्त उधर मंडराते हैं। नव युग की नूतन वीणा में नया राग नव गान भरो। नव युग की नूतन वीणा में नया राग नव गान भरो। उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो। कली कली खिल रही इधर वह फूल फूल मुस्काया है। धरती माँ की आज हो रही नई सुनहरी काया है। नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्यान करो। उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो। सरस्वती का पावन मंदिर शुभ संपत्ति तुम्हारी है। सरस्वती का पावन मंदिर शुभ संपत्ति तुम्हारी है। तुम में से हर बालक इसका रक्षक और पुजारी है। सत सत दीपक जला ज्ञान के नवयुग का आह्वान करो। उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो। अब हम कविता का भाषांतर करेंगे। कवि है द्वारिका प्रसाद माहेश्वरी। द्वारिका प्रसाद माहेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहता, आगरा, उत्तर प्रदेश में हुआ था। 29 अगस्त 1998 में उनकी मृत्यु हुई। उनके 6 काव्य संग्रह, 2 खंड काव्य, 26 बाल साहित्य, 3 कहानी संग्रह हैं। इतना ऊंचा उठो, उठो धरा के अमर सपूतों, कौन सिखाता है चिड़ियों को। चंदा मामा आ, पुनः नया निर्माण करो। यह वसंत ऋतु माँ, हम सब सुमन एक डाल के, यह उनकी प्रसिद्ध काव्य कृतियां है। प्रस्तुत काव्य में प्रकृति के तत्वों से प्रेरणा लेकर कवि ने अपने ज्ञान का उपयोग करके देश के सपूतों को नव निर्माण करने का संदेश दिया है। उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो। कवि देशना अमर सपूतोने એવું કહે છે કે હવે આપણે ગુલામીની જે રેખા નીચે જીવતા હતા એ ગુલામીની રેખામાંથી હવે આપણે સ્વતંત્ર થઈ ગયા છે। હવે અંગ્રેજો આપણા દેશમાંથી ચાલ્યા ગયા છે। હવે આપણે જે આ નવી જીવન છે એ સ્વતંત્ર જીવન આપણે મળ્યું છે,
તો હે સપૂતો, હવે તમે જાગો, ઉઠો અને ગુલામીમાંથી બહાર આવી ગયા છો, તો દેશના એક એક લોકોને તમે જાગૃત કરો અને દેશનું ફરી પાછું નવું નિર્માણ કરો. ઉઠો જરા કે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો. નિર્માણ એટલે ફરીથી બનાવવું, નવું બનાવવું, અને પુનઃ એટલે ફરીથી પાછું બધું નવું નિર્માણ કરું. જન જન કે જીવન મેં ફિરસે નવ સ્ફૂર્તિ નવ પ્રાણ ભરો. એક એક લોકોના જીવનની અંદર ફરીથી, જન જન કે જીવન મેં એક એક લોકોના જીવનની અંદર ફરીથી નવી સ્ફૂર્તિ અને નવો જીવ આવે, નવી સ્ફૂર્તિ આવે, નવો જીવ આવે, કામ કરવા માટેનું, દેશનું નવું નિર્માણ કરવા માટેનું. એના માટે લોકોને તમે જાગૃત કરો. નઈ પ્રાત હે નઈ બાત હે, નઈ કિરણ હે જ્યોતિ નહીં. નઈ પ્રાત હે, પ્રાત એટલે સવાર, નઈ પ્રાત હે નવી સવાર છે, નવી વાત છે. આજની જે સવાર છે એ આઝાદીની સવાર છે, જે ગુલામીમાંથી મુક્ત થઈ ગયા છે ને આઝાદીની સવાર છે. તો આજની આ સવારમાં આજની આ નવી વાત છે કે દેશનું નવું નિર્માણ કરવાનું છે. આજની સવાર છે, નવી સવાર છે, નવી વાત છે. નહીં કિરણ હે જ્યોતિ નહીં. સૂર્યના કિરણ તો રોજને માટે પૃથ્વી ઉપર પડે છે, પણ આજે જે આ ભારત દેશની પૃથ્વી પર જે સૂર્યના કિરણો પડ્યા છે એ આઝાદીના કિરણો છે. ગુલામીમાંથી મુક્ત થઈ ગયા છે અને આઝાદીના કિરણો છે. તો આઝાદીના કિરણો આપણા માટે આજે નવા છે ને આજે કંઈક નવા સંદેશાઓ લઈને આવ્યા છે. લોકોને જાગૃત કરવા માટેના સંદેશાઓ લઈને કિરણો આવ્યા છે. નહીં ઉમંગે નહીં તરંગે, નહીં આસ હે સાસ નહીં. દરેક લોકોના જીવનની અંદર કાંઈક ને કાંઈક નવી ઉમંગો હોય છે. આપણા જીવનની અંદર કાંઈક નવી ઉમંગો હોય છે, નવી તરંગો હોય છે, નવું કામ કરવા માટેની આસ હોય છે, કેટલી બધી તમન્ના હોય છે, કેટલા બધા સપનાઓ હોય છે કે જીવનની અંદર આ નવું કામ કરી, ઓળું નવું કામ કરી. પણ અત્યાર સુધી અંગ્રેજો આપણા દેશની અંદર રાજ કરતા હતા, એ લોકોની જે ઉમંગો હતી, જે આશાઓ હતી, એ આશાઓ બધી અંગ્રેજીઓની ગુલામીની જે દબાઈ ગયેલી હતી. હવે અંગ્રેજો ભારત દેશમાંથી ચાલ્યા ગયા છે, તો હવે આપણે સ્વતંત્રતાની સવાર મળેલી છે, સ્વતંત્રતા મળેલી છે આખા દેશના લોકોને. તો હવે આપણે આ દેશની અંદર કાંઈક આપણી આશાઓ છે, જે આપણા સપનાઓ છે, એ સપનાઓને પૂરા કરવા માટે આપણે ફરીથી જાગૃત થઈએ અને દેશનું કલ્યાણ થાય, દેશનું નવું નિર્માણ થઈ શકે એવા નવા કામો કરીએ. નહીં ઉમંગ હે નહીં તરંગ હે, નહીં આશ હે સાસ. અને હવે જે શ્વાસ લે છે એ પણ સ્વતંત્રતાનો શ્વાસ છે. આપણી રીતે આપણે શ્વાસ લઈ શકીએ, શાંતિનો શ્વાસ લઈ શકીએ છીએ. એટલા માટે હવે આપણે શાંતિથી આપણું નવું કામ કરવું જોઈએ. યુગ યુગ કે મુરજે સુમનો મેં, નઈ નઈ મુસ્કાન ભરો. યુગો યુગોથી જે મુરઝાયેલા ફૂલોની જેમ લોકો છે એ આઝાદી, અંગ્રેજોની ગુલામી નીચે જે દબાઈ ગયેલા લોકો હતા એ ફૂલોની જેમ કરમાઈ ગયેલા હતા. પોતાની રીતે સ્વતંત્ર જીવન જીવી નહોતા શકતા, સ્વતંત્ર વાણી બોલી નહોતા શકતા, સ્વતંત્ર ધર્મ પાળી નહોતા શકતા, કે સ્વતંત્ર પોતાનો જે વ્યવસાય છે પોતે પોતાની રીતે કરી શકતા નહોતા, કારણ કે અંગ્રેજોની ગુલામી નીચે લોકો દબાયેલા હતા. તો હવે આપણે સ્વતંત્રતા મળેલી છે. યુગો યુગોથી જે લોકો ફૂલોની જેમ કરમાઈ ગયેલા છે, ફૂલોની જેમ જે કરમાઈ ગયેલા બની ગયા છે, એ લોકોને ફરી પાછા આપણે મુસ્કાન આપવાની છે, એ લોકોને ફરી પાછા ફૂલોની જેમ ખીલવાના છે અને એની જે મહેક છે, સુગંધ છે, આખા દુનિયાને મળી રહે. એના કામ, સારા કામ રૂપી જે સુવાસ ફેલાવે છે એ સુવાસ દેશને ફરી પાછી મળી રહે, દેશનું કલ્યાણ થાય, દેશનું નવું નિર્માણ ફરીથી બનાવવાનું છે. ઉઠો જરા કે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો. હે પૃથ્વી ઉપરના, હે ભારત માતાની પૃથ્વી ઉપરના જે અમર સપૂતો છે એ તમે જાગો અને આ ભારત દેશનું ફરીથી પાછું નવું નિર્માણ કરો. દેશને પહેલાની જેમ ફરીથી પાછો નવો સરસ મજાનો બનાવી દો. ડાલ ડાલ પર બેઠ વિહગ, કુછ નયે સ્વરો મેં ગાતે હે. વૃક્ષોની ડાળીઓ ડાળી ઉપર બેઠેલા પક્ષી, વિહગ એટલે પક્ષી, વૃક્ષોની ડાળીઓ પર જે બેઠેલા પક્ષીઓ છે એ પક્ષીઓને પણ હવે સ્વતંત્રતા મળી ગઈ છે અને પોતે જાણે આનંદમાં આવીને એકદમ પોતાના સ્વરની અંદર મધુર ગીતો ગાય છે. પક્ષીઓ પોતાના સ્વરની અંદર જાણે દેશની સ્વતંત્રતા મળેલી છે એની ખુશીનો આનંદ મનાવે છે. ગુન 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 કરતે ભવરે, મસ્ત ઉધર મંડરાતે હે.
જે ભમરો છે ગુનગુન ગુનગુન કરતો જે સરસ મજાનો બગીચો છે એની અંદર મસ્ત બનીને પોતે ફરે છે, જાણે પોતે એવું સ્વતંત્ર બની ગયો છે, હવે એ પણ કોઈની ગુલામી નીચે નથી એવું ભમરાને પણ લાગે છે। અને ભમરો પણ મસ્ત બનીને અને જાણે આખા બગીચામાં એને ઈચ્છા પડે ત્યાં ફરે છે, મસ્ત બનીને ફૂલો ઉપર મંડરાઈને બેસી રહે છે। નવયુગ કી નૂતન વીણા મેં નવરાગ નવગાન ભરું। જે નવો યુગ આવ્યો છે, આધુનિક યુગ આવ્યો છે, જે નવો યુગ આવ્યો છે, આઝાદીનો યુગ આવ્યો છે, હવે જે નવા યુગની અંદર જે નવી નૂતન વીણા છે, સરસ્વતી માતાજીની જે વીણા છે, એ વીણાની અંદર હવે દેશના લોકો ફરીથી નવું કંઈક ગીત બેસાડશે, નવો રાગ બેસાડશે અને સરસ્વતી માતાજીનું ગીત ગાશે। એટલે આ જે દેશ છે એક સ્કૂલ રૂપી છે અને જે સરસ્વતી માતાના હાથમાં વીણા છે એ વીણા પણ બધા લોકો ભેગા મળીને નવો રાગ બેસાડશે અને વીણાને પણ ગાશે। ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો। હે ભારત દેશના વીર સપૂતો, હવે તમે જાગો અને ફરીથી પાછું દેશનું નવું નિર્માણ કરો। કલે કલે ખિલ રહી ઇધર વહ ફૂલ ફૂલ મુસ્કાયા હૈ। જે દેશની અંદર જે નાના બાળકો છે એ કળીઓ સમાન હોય છે, હવે એને અનેક પ્રકારની કળાઓ દ્વારા આપણે ખીલવવાના છે। દરેક બાળકોને અનેક પ્રવૃત્તિઓમાં રસ હોય છે, જેને જે પ્રવૃત્તિમાં રસ હોય છે, જે દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને, પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બને એવા કંઈક સરસ મજાના નવી નવી વિજ્ઞાન ટેકનોલોજીની શોધો કરવાની છે કે જે દેશને કાંઈક ઉપયોગી બની શકે। એવી રીતે જે દેશના અંદર બાળકો છે, આવતી પેઢી છે, આપણી ભવિષ્ય છે દેશનું, તો એ જે કળીઓ સમાન છે એ કળીઓની આપણે અત્યારનું નવું જ્ઞાન આપીને એ કળીઓને ખીલવાની છે, સરસ મજાનું ફૂલ બની જશે ત્યારે જે આપણો દેશ છે એક ઉદ્યાનરૂપી દેશ છે, બગીચા જેવો દેશ છે અને દેશની અંદરના જે બાળકો છે એ કળીઓ સમાન છે, જે પોતાની અનેક કલાઓ દ્વારા જ્યારે પોતે ખીલી ઉઠશે, જેમ ફૂલની જેમ ખીલી ઉઠશે, જે ફૂલ સરસ મજાનું આખું ખીલી જાય છે તો પોતાની મુસ્કાન છે એ ચો તરફ ફેલાવે છે, એમ બાળકો પણ નવું વિજ્ઞાન ટેકનોલોજીની શોધખોળ કરશે, નવી પોતાની જે આવડત છે, પોતાની જે કલાઓ છે એ કલાઓ દ્વારા પોતે ખીલીને અને દેશની અંદર સારા કામો કરીને પોતે ફૂલની જેમ મુસ્કુરાહે કે પોતાની સુવાસ છે એ દેશની અંદર ચો તરફ ફેલાવશે। ધરતી માં કી આજ હો રહી નઈ સુનહરી કાયા હૈ। જે ભારત દેશની જે ધરતી પહેલાની જેમ હતી હરિયાળી, એ ધરતીને ફરી પાછી સ્વતંત્રતા મળ્યા પછી ફરી પાછી એ જ ધરતી છે, એ જ દેશ છે, એ જ બધી વસ્તુ છે પહેલાની જેમ જ ફરી પાછી આ ધરતીને હરિયાળી બનાવવાની છે। અનેક પ્રકારના અનાજો, કઠોળ પાક ઉગાડવાના છે અને સરસ મજાના પાક ઉગી જાય ને ધરતી એકદમ લીલીછમ હરિયાળી બની જાય, સુનહરી જાણે ધરતીમાંની સોનાની કાયા હોય એમ પોતે જે હરિયાળા પાકોથી લાગે છે, તો એમ ફરી પાછી પહેલાના ભારત દેશની જે ધરતી હતી હવે આઝાદી મળ્યા પછી હે સપૂતો તમે લોકોને જાગૃત કરો અને ફરી પાછી ભારત દેશની ધરતીને એ જ રીતે હરિયાળી બનાવી દો। નૂતન મંગલમય ધ્વનિઓ સે ગુંજિત જગ ઉદ્યાન કર્યો। નૂતન મંગલમય, નૂતન એટલે નવીન પ્રકારનું, મંગલમય એટલે શુભ કાર્ય, જે અત્યારે જે નવી પ્રકારનું જે શુભ કાર્ય કરવાનું છે એ શુભ કાર્ય દ્વારા જે ભારત દેશની ધરતી છે એક ઉદ્યાન રૂપી છે, બગીચા રૂપી છે, તો એ બગીચાની અંદર સરસ મજાના સારા કામો કરીને નવું વિજ્ઞાન ટેકનોલોજી વિકસાવીને નવી નવી શોધખોળો કરીને લોકોને ફરીથી પાછા જાગૃત કરીને જે ભારત દેશની ધરતી છે એ ધરતીને ફરી પાછી બગીચાની માફક મુસ્કરાવવાની છે, એને ફરી પાછી સુગંધિત કરવાની છે। ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો। હે ભારત દેશના અમર સપૂતો, વીર પુરુષો, તમે જાગો અને તમે જાગૃત થાઓ અને ભારત દેશના લોકોને ફરીથી પાછા જાગૃત કરો અને ભારત દેશનું ફરીથી નવું નિર્માણ કરો। સરસ્વતી કા પાવન મંદિર શુભ સંપત્તિ તુમ્હારી હૈ। આ જે ભારત દેશ છે એક સરસ્વતી માતાજીનું પાવન મંદિર છે અને આ જે દેશના બાળકો છે એ એક બાળકો આ મંદિરના રક્ષક અને પૂજારી છે। સરસ્વતી કા પાવન મંદિર શુભ સંપત્તિ તુમ્હારી હૈ।
तुम में से हर बालक इसका रक्षक और पुजारी है। ભારત દેશની જે ધરતી છે એ સરસ્વતી માતાજીનું પાવન મંદિર છે અને આ દેશની અંદર રહેલા બાળકો છે એ દરેક બાળકોને એક જ સમાન હક છે દેશની અંદર. તો બધા બાળકો પૂજારી અને રક્ષક પણ છે. દેશના પૂજારી એ છે, દેશના રક્ષક પણ એ છે. અને બધા બાળકોએ ભેગા મળીને નવું નવું વિજ્ઞાન ટેકનોલોજી વિકસાવવાની છે, નવી નવી શોધખોળો કરવાનું છે. शत शत दीपक जला ज्ञान के नवयुग का आह्वान करो. 100 દીવડાઓ જ્ઞાનના પ્રગટાવવામાં આવે છે. જે બાળકોને અનેક પ્રકારનું જ્ઞાન આપવામાં આવે છે. 100 પ્રકારનું જ્ઞાન મેળવીને એની અંદર રહેલી જે કલાઓને બહાર લઈ આવીને કલાઓને વિકસાવવામાં આવે છે. બાળકોનો વિકાસ થાય છે. બાળકોને અનેક પ્રકારનું 100 પ્રકારનું જ્ઞાન અપાવીને અને દેશ માટે તૈયાર કરવાનું છે. દેશનું જે નાગરિક છે, આવતા દેશનું આવતું જે ભાવિ છે, જે ભવિષ્ય છે, કે દેશને માટે કાંઈક કરશે, કે નવું કંઈક શોધખોળ કરશે, એક નવી વિજ્ઞાન ટેકનોલોજી વિકસાવશે, કે કંઈક નવું દેશ માટે કરશે. તો આજના જે નાના નાના બાળકો છે એ દેશને માટે કાંઈક નવું કરશે અને એની અંદર અનેક પ્રકારના જ્ઞાનના દીવડાઓ પ્રગટાવવાના છે. નવયુગ કા આહ્વાન કર. જે આવતો નવો યુગ છે, જે આવતું ભવિષ્ય છે, એને લલકારવાનો છે. એની અંદર રહેલી શક્તિઓ દ્વારા બાળકો અત્યારે નવું નવું શીખીને તેના ભવિષ્યને પડકારે છે, લલકારે છે, આહ્વાન કરે છે. કે અત્યારનો જે નાના બાળકો છે એ કંઈક નવું શીખીને દેશને આગળ લઈ આવવા માટે એના ભવિષ્યને પડકારે છે, લલકારે છે. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. હે ભારત દેશના વીર પુરુષો, અમર સપૂતો, તમે ફરીથી પાછા જાગો. હવે આપણો દેશ સ્વતંત્ર થઈ ગયો છે. હવે અંગ્રેજોની ગુલામી નીચે દેશ નથી. તો તમે જાગૃત થાઓ. દેશની અંદર રહેલા દરેક લોકોને, દરેક નાગરિકોને જાગૃત કરો. ફરીથી એની અંદર નવો જીવ ભરો, નવો સ્ફૂર્તિ ભરો, નવું પ્રાણ ભરો અને દેશને માટે કાંઈક નવું કરવા માટેની એને ઉત્સાહિત કરો. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. હવે આપણે શબ્દાર્થ જોઈ લે. निर्माण, बनाना, गुंजित, भौरों के गुंजार से युक्त, प्राय, अक्षर, उद्यान, बाग, पुनः, फिर, दोबारा, आह्वान, ललकार, स्फूर्ति, उत्साह. विद्यार्थी मित्रों, अगले तास में हम इस कविता का व्याकरण लेकर, सवाल जवाब और व्याकरण लेकर फिर मिलेंगे. तब तक के लिए धन्यवाद.